મારું નામ મયુર છે. હું ગુજરાતના નાના એવા ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલો છું. અમે બે ભાઈ હતા. મારા પપ્પા અને ભાઈ ખેતી કરતા અને હું પણ મદદ કરતો. પણ જીવનમાં મારી ખુશીનો એકમાત્ર સ્ત્રોત હતી મારી ભાભી, મારા ભાઈની વિધવા પત્ની કાવ્યા. મારા ભાઈ મહેન્દ્રનું 5 વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું. એ સમયે હું ફક્ત 18 વર્ષનો હતો અને કાવ્યા ભાભી 20 વર્ષના હતા. ભાઈના મૃત્યુ બાદ ઘર એકદમ સૂનું સૂનું થઈ ગયું, પરંતુ બધાથી વધુ ખાલીપો તો કાવ્યા ભાભીના હૃદયમાં હતો. ભવિષ્યની ભયાનકતા અને સમાજના ભય વચ્ચે તે અંદરથી સાવ તૂટી ગઈ હતી. તેમ છતાં કાવ્યા ભાભીએ ઘરના બધાના માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મને આજે પણ યાદ છે, ભાઈના ગયા પછી કાવ્યા ભાભી મારા માટે કદી ભાભી જેવી ન રહી. એ હવે મારી જવાબદારી બની ગઈ. ભવિષ્યમાં કઈ રીતે હું એની મદદ કરી શકું, એ વિચાર મારા મનને દિવસને દિવસે વધુ ગંભીર અને સંવેદનશીલ બનાવી રહ્યો હતો. હું શાળાએથી ઘરે આવતો અને જોતો કે ભાભી ખાટલા પર એકલી બેસી રહેતી. ઘણી વખત તો એ આંખોમાંથી ચૂપચાપ પાણી વહાવતી, પણ હું કદી પૂછતો નહીં. પણ એ એક દિવસ બહુ ખાસ હતો. એક સાંજે જ્યારે ઘરના બધા ખેતરે ગયા હતા, હું થોડો વહેલો આવી ગયો. ઘરના દરવાજા પાસે પહોંચ્યો તો અંદરથી રડવાનો એક નરમ અવાજ આવ્યો. હું હવેથી અંદર પ્રવેશ્યો તો ભાભી ભીંજાયેલી આંખો પોંછતી હતી. ભાભી, હું શાંતિથી બોલ્યો. એ અચાનક ચોંકી ગઈ. મયુર, તું આવી ગયો? હા ભાભી. તું રડી રહી હતી? ના, રડતી નહોતી, બસ થોડું રચકણ આંખમાં પડી ગયું હતું. એમ કરીને એ સ્મિત કર્યું, પણ એ સ્મિત તૂટેલું હતું. મારો છોકરાવાળો ભાવ ન સમજાય એવો નહોતો. હું નજીક ગયો અને બોલ્યો, તારે મને કહેવું જોઈએ ને. ભાઈ ગયા એનું દુઃખ તો મારે પણ છે. ભાભીએ પહેલી વાર મારી આંખોમાં સીધી નજર કરી. એ નજરમાં કેટલું દુઃખ, કેટલું એકાંત અને કેટલું ચૂપચાપ પ્રેમ છુપાયેલો હતો, એ હું શબ્દોમાં કહી શકું તેમ નહોતો. આ વાત પછી અમે બંને બે તૂટી ગયેલી વ્યક્તિઓ જેવા બની ગયા. ઘરનાઓની નજરથી દૂર, શબ્દો વગર પણ અમે વાતો કરતા. એ હંમેશા કહેતી કે મારે હવે કોઈ આશા રાખવી નથી. હું તો એની યાદ સાથે જીવી રહી છું, પણ હું હંમેશા એને આશાવાદ આપતો. કાવ્યા ભાભી, જીવન ત્યાં સુધી છે જ્યાં સુધી કંઈક બદલાઈ શકે છે. વર્ષો વીતી ગયા. હું હવે 21નો થઈ ગયો અને ભાભી 25ની. આપણા સંવાદ હવે વધારે ઘનિષ્ઠ થવા લાગ્યા હતા. ભાભી મારા માટે રસોઈ કરતી અને હું હંમેશા રસોડામાં એને જોઈને હસતો. એકવાર એવું બન્યું કે મેં બાંહ પકડીને કહ્યું, કાવ્યા ભાભી, હવે તારે પણ તારા જીવન વિશે વિચારવાનું છે. શું તું ફરીથી સુખી જીવન નહીં જીવી શકા? એણે મારી આંખોમાં ફરીથી એ જ નજર કરી જે રડેલા દિવસે હતી. મયુર, તું એવું કેમ વિચારા છો? કેમ કે હું તને પ્રેમ કરું છું. મારી જીભ પરથી એ વાત ચડવા જેટલી સહેજ હતી, પણ એવા શબ્દો પાછળ ઘણા વર્ષોની લાગણીઓ, આત્મવિશ્વાસ અને દુઃખો વહેતા હતા. કાવ્યાને બોલવું હતું, પણ એ મૌન રહી. એ જ રાતે એણે કહેલું, મયુર, તું જે કહે છે એ સાચું હોઈ શકે, પણ હું તારા ભાઈની વિધવા છું. હું તારા માટે શું છું? સમાજ માટે શું બનશે? મારા માટે એ પ્રશ્નનો જવાબ બહુ સરળ હતો. તું ભવિષ્ય છે.
તું એક સ્ત્રી છે જે આજે પણ ડિઝર્વ કરે છે પ્રેમ, સન્માન અને જીવનના નવા સંસારની શરૂઆત. ઘણા મહિના સુધી એ સંઘર્ષ ચાલ્યો. ભાઈ, વીરધર્મ, સમાજનો ડર, ઘરના લોકોનું મૌન અને અમારી વચ્ચેની લાગણીઓ. પણ અંતે પ્રેમ જ જીત્યો. મારા પિતાને મેં કાળજીપૂર્વક વાત કરી. પ્રથમ એ આશ્ચર્યમાં આવી ગયા, પછી ઊંડા વિચારોમાં ડૂબી ગયા. પરંતુ મારા પપ્પાએ એક અર્થપૂર્ણ વાત કહી, જ્યાં સંબંધો સાચા હોય ત્યાં જાતિ કે સંબંધી અવરોધ નથી. થોડા સમય બાદ અમે બંને એક નવી શરૂઆત માટે તૈયાર થઈ ગયા. અમે લગ્ન કર્યા. ગામમાં પહેલાં તો સકચાર હતી, પણ ધીરે ધીરે બધું સ્થિર થયું. કારણ કે સત્યને, લાગણીઓને કોઈ લાંબા સમય સુધી ઢાંકી શકતું નથી. આજે પણ અમે એ જ ઘરમાં રહીએ છીએ જ્યાં ભાઈ રહ્યા હતા. અમે તેના સ્મરણને માન આપીએ છીએ, પણ સાથે સાથે એક નવું જીવન જીવી રહ્યા છીએ. પ્રેમથી ભરેલું, સંમતિથી ઘડાયેલું. હા, આ સંબંધ અનોખો હતો. કદાચ અમુકની નજરમાં અસ્વીકાર્ય પણ હોઈ શકે, પણ જ્યાં પ્રેમ હોય, ઈમાનદારી હોય અને બંને વ્યક્તિ એકબીજાની લાગણીઓને સમજતા હોય, એમણે પોતાના જીવનનો નિર્ણય લેવા ન આવવો, એ પણ તો એક જાતની નાઇન્સાફી છે ને. આજની મારી વાર્તાનો મૂળ સંદેશ એ જ છે, દરેક સંબંધની પાછળ એક ઇતિહાસ હોય છે. તે જોઈને નહીં, સમજીને સ્વીકારવો જોઈએ. સમાજ કોઈના જીવનના દુઃખથી વધુ મોટું નથી. મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવી જ ઇમોશનલ વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.